ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સવારના 5 વાગે જાગી રહ્યો છું. હવે પહેલાં તો કોફી બનાવીશ, કોફી પી પછી રનિંગ અને વર્કઆઉટ માટે જઈશ. તો ચાલો સૌપ્રથમ આપણે કોફી બનાવીએ. કોફી તો અરે ભાઈ કોફી તો ભાઈ ઘણા કહેતા હશે મેં કોફી બનાવશે ત્યારે ઉકાળો હોય છે, ઉકાળો નથી હોતો, પણ એ કોફી હોય છે મારા ભાઈ, ઉકાળો નથી હોતો. તમે જોઈ શકો છો કે કોફી હોય છે, કોફી. તો કોફી તૈયાર છે. કોફી પી અને જવાનું છે આપણે વર્કઆઉટ માટે. તો ચલો કોફી પી લઈએ સૌ પ્રથમ તો. ચલો ડન ડન. હવે કોફી પી લીધી છે. કોફી પીને પહેરવાના છે આપણે બૂટ. તો બૂટનો રનિંગ માટે બૂટ પહેરીને જઈએ. તો આપણે હવે જવા માટે તૈયાર છીએ અને બસ બહાર આવી ગયો છું ને જવા માટે જઉં છું વર્કઆઉટની જગ્યાએ. ચલો તાર બસ સીધા મળીએ આપણા લોકેશન કે જે આપણે વર્કઆઉટ કરીએ છીએ. ભાઈઓ આપણે વર્કઆઉટ માટે આવી ગયા છીએ અને આજે રનિંગ કરવાની નથી, કેમ કે જે 25 કિલોમીટર રનિંગ કરી હતી એમાં થોડીક પગને ઇન્જરી થઈ ગઈ હતી. તો આપણે દવાખાને ગયા હતા તો ગોળીઓ પણ આપી છે. તો ડૉક્ટરે કહ્યું છે કે 2-3 દિવસ રનિંગ કરવાની નથી. તો આ છે આપણું લોકેશન કે જ્યાં અમે રનિંગ અને વર્કઆઉટ કરતા હોઈએ છીએ. રનિંગ તો હાલ કરવાની છે નહીં. અને ભાઈ એક સમય હતો કે જ્યારે અંધારું હતું ત્યારે એમ જવું હતું બહાર તો એ બીક લાગતી. આમ પપ્પા કે કાકાને લઈને જવા પડતું ને સપના પૂરા કરવા માટે રાતના 5 વાગે એકલા નીકળી જઈએ છીએ. પણ 1 કિલોમીટર 1.5 કિલોમીટર એકલા ચાલતા જઈએ છીએ. ને પછી આ મારા ભાઈબંધો મળે છે 1.5 કિલોમીટરે. એવી ઘણી જગ્યા આવે છે કે જ્યાં બીક લાગે છે, પણ શું કરો, સપના એવા છે કે બીકને હરાઈને આગળ આવવું પડે છે. અને એક વાત પ્રેમાનંદજી મહારાજે પણ કહી છે કે અગર ઠાન દિયા તો જીતે. એવું કાંક છે કહેવત, આપણને પૂરેપૂરી આવતી નથી કે મીન્સ કે જો તમે ધારી લીધું તો તમારી જીત છે. એવું છે કે જો મુસીબતો ઘણી આવશે પણ એને એ મુસીબતથી તમારે પાર ઉતરવાનું છે. એ મુસીબતનો તમારે સામનો કરવાનો છે. અંધારું પણ હશે પણ તમારે એકલા ચાલવાનું છે જો તમારા સપનાને પૂરા કરવા પડશે. જો તમારા સપનાને પૂરા કરવા હશે તો મિત્રો
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સ્વામી વિવેકાનંદનો કહેલી વાત છે. એટલા માટે મિત્રો તમારા સપના પાછળ લાગી જાઓ. જિંદગી છે મિત્રો, સપનાઓ જીવો, પૂરા કરો. આ જો મિત્રો અંધારું છે પણ સપના એવા છે કે મિત્રો અંધારાને હરાઈને પણ આવવું પડે છે. તો મિત્રો અમે રનિંગ તો મારાથી થવાની નથી, પણ મારા મિત્રો કે જે મારા ભાઈઓ એ રનિંગ કરશે અને હું અહીંયા વર્કઆઉટ કરીશ કે મારું જે ડેલીનું વર્કઆઉટ મારો વર્કઆઉટ પ્લાન હોય છે. તો ચાલો મિત્રો આપણે વર્કઆઉટ હું હવે શરૂ કરીશ. તો મારા ભાઈઓએ રનિંગ શરૂ કરી નાખી છે ને આપણે વાત કરી કે મારે હાલ 2-3 દિવસ રેસ્ટ લેવાનો છે. એ હું તમને વિડીયોમાં બતાવી દઈશ કે કેમ રેસ્ટ લીધો છે, કે ગોળીઓ ગળી છે. તો ડોક્ટરે કહ્યું કે 2-3 દિવસ રનિંગ કરવાની નથી. એટલા માટે I'm a fucking bandit. Understand it. I'm a fucking bandit. Understand it. I'm a fucking bandit. Understand it. I'm a Understand it, I'm a fucking bandit. Understand it, I'm a fucking bandit. Understand it, I'm a fucking bandit. Understand it, understand it, I'm a fucking bandit. Understand it, I'm a fucking bandit. Understand it, I'm a fucking bandit. Understand it, I'm a તો ભાઈ તમને એક હું મસ્ત આમ સીન બતાવ્યું કે અમારે એક ભાઈ છે જે રનિંગ કરવા આવ્યો, પણ જે એવો આમ ગજબની વસ્તુ પહેરીને આવ્યો ને કે વાત જ જો આ એ વસ્તુ પહેરીને રનિંગ કરે ને તો 5 કિલોમીટર તો આમ ઘડીકમાં પૂરું થઈ જાય. જો હું તમારે વસ્તુ જો કેટલું પૂરું કરી એટલે ફેસ રિવેલ કરવો હે ફેસ રિવેલ આજો ભાઈ આ અમારા મેમ્બર આવી ગયા છે, મેમ્બરશિપમાં ભાગ લઈ લીધો છે હવે. हाँ सपनों की किसी की रानी आ गई है तड़िया ઓલા ઈ હુઈ ગયો છે એટલે ફોન નહીં પડતા જબર હુઈ જાય છે. મને તો અરે બ્લોક માં નાસી કરે છે. કોણ હવે વર્કઆઉટ કરો. નદીમ કોઈ બતાવી દઉં કોઈ ફરતું નહીં, કોઈ ફરતું નહીં. આ પણ વિડીયો અલગ દેખાય છે, જો આમ દાડા જેવું થઈ જાય. હા લાલા સાહેબ કસરત કરે રહે. ઓહ આ તો મેમ્બર વધારે લાગેલા છે ગ્રુપમાં.
અજીઓ તો વ્યા ભાઈ ગુડ મોર્નિંગ. હા વધ્યા. ચલો તાર હવે આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ અને આમ થોડીક આમ દેશી તગડી ધાકડ બોડી બનાવીએ. Understand it, I'm a fucking bandit. 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 Bandit, 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 તો ભાઈઓ વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે ને અમુક જે મારા ભાઈઓ જે વર્કઆઉટ કરી રહ્યા છે એ અમારી જીમ છે. જીમ તો મિત્રો એ અમારી જીમ છે. જીમનો મતલબ એવું નહીં કે મિત્રો એક મોટો રૂમ હોય એમાં બધા સાધનો હોય એમાં ઇક્વિપમેન્ટ બધા હોય હરીશ હોય એવું કહેવાનો મતલબ એવો નથી. મારા બને જે રાડું પાડે રહે પણ વતને આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. આ પ્લાસ્ટિક આવી પ્લાસ્ટિક ડક ડક કરે છે. ભેંસ આવી ગઈ છે એનો હોતો નહીં. વ્લોગમાં આપણે નેચરલી સાથે એટલે ભેંસી તો આવ્યા કરે હોતો નહીં. આ તો મિત્રો આપણે વાત કરતા કે જીમનો મતલબ એવું નથી કે મોટો રૂમ હોય એક અરીસો હોય ને બધું હોય. જીમ એટલે મિત્રો એનો મતલબ કે ગેન યોર મસલ, તમારી મસલમાં વધારો કરવો, ગેન મસલને મોટી કરી મજબૂત કરી એટલે એને મિત્રો જીમ કહે છે. એટલે આ જીમ મિત્રો નેચરલી. અને મિત્રો આવી જીમ અમુક લોકોને જ મળે કે સૂર્યના કિરણો આપણી સાથે હોય, ચંદ્રની શીતળતા, સૌંદર્ય, પ્રાકૃતિક કુદરતી નજારો. આ મિત્રો આ અમારી જીમ જ છે અને આવી જીમ અમુક લોકોને જ નસીબ હોય છે. તો એ અમારી જીમ છે. ભલે હાલ સાધનો થોડા ઓછા છે, ઇક્વિપમેન્ટ ઓછી છે, પણ અમે અમારી જીમ જ છે. ભવિષ્યમાં અમે સારું એવું સાધનો લાવીશું, સારું ઇક્વિપમેન્ટ ભેગું કરીશું અને અમે પણ જીમમાં વધુ સાધનો લાવીશું. તો મિત્રો વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. હવે આપણે ઇન્સ્ટાગ્રામ માટે થોડીક રીલ બનાવશું કે જે હું ડેલી વ્લોગ અપલોડ કરું છું. ને ભાઈ અમુક મારા ભાઈઓ જે સપોર્ટ કરતા હોય છે, જે દિલથી કોમેન્ટ કરે છે, ભાઈ આપ તમે બધા સપોર્ટ કરતા રહેજો. જે સપોર્ટ કરે છે ને કહે છે કે भाई गिव अप मत करना, मत छोड़ना. भाई मैं मेहनत तो कर ही रहा हूँ, मैं गिव अप नहीं करूँगा, बस आप ऐसे ही सपोर्ट करते रहना. तो चलो अभी मैं बनाता हूँ, ऐसे बनाऊँगा मैं. તો ભાઈ આપણે પાછા ગુજરાતીમાં આવી ગયા. તો હવે ઇન્સ્ટાગ્રામ માટે રીલ આપણે બનાવી દઈએ. જે હું તમને ઇન્સ્ટાગ્રામમાં કહું છું કે 15/10 રેપ. એ મિત્રો હું 15/10 રેપ પૂરા કરું છું, એવું નહીં ખાલી કે રીલ બનાવવા ખાતર જ. તો હવે જે હું વર્કઆઉટ કરીશ ઇન્સ્ટાગ્રામ જે હું ડેલી વ્લોગ કરું છું એના માટે. તો ચાલો એ રીલ બનાવીએ. અને ઇન્સ્ટાગ્રામ આવી છે ઠાકોર બોય 2, એમાં ડેલી વ્લોગ હું અપલોડ કરું છું રીલના. તો ચાલો હવે એ રીલ બનાવીએ.